મારે અહીંયા પાણી છોડવાથી અત્યારે ઘણા ગામડાના આજુબાજુ ગામડાનો ફાયદો થાય છે અને આજુબાજુ જે વેરાન પ્રદેશ હતો એમાં અમારે સરકાર વિજયભાઈ છે એને અત્યારે અમારા ગામને બહુ ફાયદો કરી દીધો અને પાણી માટે અમારા તળ સાચા થયા. રાવકી પછી તરવડા, હરિપર, પાડ આ બધા ગામોના બહુ ફાયદો થશે. પાણીને અમે જાણે અમારું દિવા સ્વપ્ન હોય એમાં સરકારે પાણી આપવાનું વચન કર્યું હતું. આજે અમે 100% આ વિષયને કે અમે દિલથી આવકારીએ છીએ. અમે ગામ લોકો બધા ભેગા થઈને અને ફૂલ, મીઠાઈ, શ્રીફળ, મિશ્રી, સાકર આ બધું લઈને ગામના બધા લોકો પાણી આવતા પોતે પાણીમાં કૂદી પીડાતા. સૌની યોજના મારફતે રાજકોટના ન્યારી એક ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યું છે અને હાલ હું રાજકોટના રાવકી ગામે છું કે જ્યાં આપ જોઈ શકો છો કે નર્મદાનું જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન મારફતે જે નર્મદાનું નીર પહોંચી ગયું છે અને અહીંથી 4 કિલોમીટરનો જે નદીનો વિસ્તાર છે તે નદી મારફતે ન્યારી એક ડેમ ખાતે આ પાણી પહોંચશે. મચ્છુ એક ડેમથી ન્યારી એક ડેમ સુધી પાણી પહોંચાડવાનો જે 52 કિલોમીટરનો જે વિસ્તાર છે તે 52 કિલોમીટરથી સૌની યોજનાની જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે અને તેને કારણે જે રાજકોટના જે રાવકી આસપાસના જે 4 થી 5 ગામો છે તેને સીધો જ ફાયદો થશે. તો બીજી તરફ જે આ પાણી આવતાની સાથે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી હતી અને ખેડૂતોએ શ્રીફળ વધારીને જે નર્મદાનું નીર છે તેને આવકાર્યું હતું. હવે જે નર્મદાનું નીર પહોંચ્યું છે તેને કારણે આસપાસના જે ખેતરો છે તેના જે તળ છે તે ઊંચા આવશે અને સીધો જ ખેડૂતોને ફાયદો થશે અને આજે ઉનાળાની સિઝનમાં જે પાણીની જે તંગી સર્જાતી હોય છે તે તંગી હવે ક્યાંક ને ક્યાંક લોકોને તંગીનો સામનો નહીં કરવો પડે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે ગૌરવ દવે, TV9.